નાસ્તામાં અટાણે શું છે આપણે? જલેબી, પાઉં, વડા, સમોસા, ભજીયા, પાઉં, ચા, ઘણું બધી નાસ્તામાં લાવ્યા હો ભાઈ આપણે અટાણે. આપણો નાસ્તાનો ટાઈમ પાછો જબરદસ્ત છે ભાઈ. કેટલા વાગે? 12:30 છે. 12:30 વાગે આપણે નાસ્તો કરતા હોય મુંબઈના માણસો તો જમે કેટલા વાગે? 4 વાગે. કેટલા વાગે જમે? 4 વાગે. મેડમ જમો કેટલા વાગે જમવાનું હોય? 2-3 વાગે. અમારે દિવ્યા બેન ને આવ્યા છે ને આજે, તો પછી નાસ્તો મોડો આમ તો વહેલો કરવો જોઈએ, સવારે 7 વાગે ઉઠીને. પણ નીંદરમાં હતા કે બેન? અમે રોજ વહેલા જ કરીએ નાસ્તા. આજે છુટ્ટીના દિવસે નીંદર હજી મોઢું ધોયું કે નહીં? ઉઠીને ધોયું. મરચું, વાહ. હવે તું એ આ બધું હું લાવ્યા? હોટલમાંથી લાવ્યા? આ વડાપાવ, જલેબી. આ જલેબી તો મને બહુ ભાવે હો. તારા બાપા હતા ને એ જલેબી બહુ લાવતા મારા હાટું. મળી બાપા, મને જલેબી તો બહુ ભાવે, મારા હાટું રાખજો. એ બાયું ખાઈ જાત્યું નહીં તો પછી એમ કેવો કે તને કહું ના પાડે લાગે છે. હા પાડે કે ના? તીખું લાગ્યું તો તને કોણ કે મરચું ખાવાનું? એ માને દેજે મળી. આ પોછું પાવ છે ને એ મને દે ને હું જલેબી નાખીને એમાં દે. હો માં, હું એક જ દેજે બાપા, વધારે નહીં દેતું. હા બસ, જલેબી નાખીને દે એમાં. હાલો વાંધો નહીં, ખાઈ લ્યો, નાસ્તો કરી લ્યો. એક તો મોડા 12 વાગે ઉઠે, આખી રાત જાગતા હોય ફોનમાં ને ફોનમાં મળી તો હું. હવે શું છે ભાઈ, આમાં તો આ લોકો બધા ઉઠીને નાસ્તા કરવા માંડ્યા છે. પછી કે નાવું તો હું પછી પેલા નાસ્તો આપો. તો આ બધું નાસ્તામાં આપણે બધી વસ્તુ લાવ્યા બહારથી, હોટલમાંથી લાવીએ. અને દીપેશભાઈ તો એમને જ છે. અને અમારા હજી મોટા ભાઈ અંદર છે, મેહુલભાઈ. સૂતો છે કે વાંચે જ? એ વાંચે જ ભાઈ, એનો અભ્યાસ ચાલુ છે, અભ્યાસક્રમ ચાલુ હોય. તો હવે અમે લોકો બધા એમ જ હોય ભાઈ. મુંબઈમાં તો અટાણે નાસ્તો પણ મોડો હોય, ખાવાનું જમવાનું બધું મોડું હોય. હું પણ એમ જ છે, ગંજી ઉપેરાજી. એટલે હું પણ આપણે કઈ કે ને કેવું, આપણે દાદીમાં ઉતા ઓલા ઘરમાં દાદીમાને ભાઈ નાસ્તો કરવા બોલાવો બાને. હાલો એ બહુ હાલો જલ્દી નાસ્તો કરવા. ટીવીમાં ચાલુ છે ભજન. આપણે પ્રોગ્રામમાં ગયા હતા ને, એ ડાયરો ચાલુ છે અત્યારે. તો બાને બોલાવો. બા તમારા તો વડા લાવ્યા, હાલો જલ્દી આવો. એ મારા હાટું રાખજો, ખાઈ નહીં જાતા બધું. કેવાનું શાક બનાવવાનું છે? ગલકાનું શાકનું આજે તૈયારી ચાલુ છે આપણા ઘરમાં. અત્યારે બપોરનું જમવાનું બનાવવાની તૈયારી કરે છે મેડમ. કેમ કે આરતીને એ લોકો ગયા છે એના ઘરે. તો જમવાનું બનાવવાનું આજે મેડમની ઉપર બધું આવ્યું છે. આજે કપડાં ધોવાનું પણ તારી ઉપર જ આવ્યું હતું બધું, પણ આ વોશિંગ મશીને સંભાળી લીધું. કપડાં ધોવાનું પણ બાને બેહાડ દેવા ને લુગડા ધોવા. હા મને રેવા દે, મારે નથી બેવું. બહુ લુગડા ધોયા મળી. બહુ હું ધોયા તમને? તમારે પણ બેસી જવાય કપડાં ધોવા. એ તો મશીન આવ્યું જ ને, વોશિંગ મશીન. એટલે બાકી તો આજ બાને જ બેહાડવાના લુગડા ધોવા. મારે નથી ધોવા. આ બાયું છે એ હું કામનું છે, એને બેહાડી દેવાનું. બા તમારા આટલું ગલકાનું શાક બનાવે છે? મળી મને બહુ ભાવે હો માં. મારો બાપ લ્યો સારુંથી બનાવજો. એ વધારે તીખું નહીં કરતી, નહીં તો નહીં ખવાય મારાથી. મોળું પણ હાવ વધારે મોળું નહીં કરતી, આમ થોડો ખવાદ આવે એવું રાખજે. હા તો વાંધો નહીં મળી. બા આજે છે ને આપણા ઘરે જમવાનું છે ને, દિવ્યા એ લોકો આવ્યા જ ને, એટલે જમવાનું બને છે મસ્ત. આવલી દૂધીનો હલવો બનાવે એમ ગલકાનો હલવો ન બને?
ખાંડ નાખી દે એટલે કેમ કે દૂધીનો હલવો તો આપણે બધા બનાવીએ દૂધીભાઈ, થતો હોય થાય, ખાતો હોય ખવાય. કા તો આપણે બપોરની જમવાની તૈયારી ચાલુ છે. પછી આપણે આગળ જોઈએ શું થાય એ. ધીરે 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 હાલો બા, પછી આવજો પાછા. એ હા મળી, પછી મને પાછું બેરેક છે હો, હું આવા પાછું. હા, તમને તો બોલાવવા જ જોઈએ ને. તો ચાલુ થઈ ગયું છે શાક બનાવવાનું ગલક્યાનું. વોશિંગ મશીનનું શું છે કરવાનું આમાં? હવે પાણી આ બધું હોય કાઢી નાખવાનું, એટલે આ એમ ન નીકળે ને. કેવી રીતે નીકળે? આ ફરે કે એમને? ઓકે, પહેલાં પાણી નીકળી જાય પછી. ત્યાં સુધી આપણે તેલ ગરમ થાય ગલક્યાનું શાકમાં. તમે લહણ ખોલ નાખ્યું? વાહ, લહણ બહણ ખોલાઈ ગયું છે બધું ધબધબાટી બહાટી આપણા વિડીયોમાં. મને થોડુંક ઉધરે જેવું લાગે છે આજે. શિંગદાણાની ઉપર પાણી પી લીધું એટલે જ હોય. કા શિંગદાણા ખાઈને નહીં, શિંગદાણા ખાય એનો વાંધો નહીં, પણ એની માથે પાણી પીએ ને તો એમ કહે કે ખાંસી થઈ જાય, ઉધરે થઈ જાય. તો એવું મને થઈ ગયું લાગે છે. કાલે રાતના મેં શિંગદાણા ખાધા હતા તો અટાણે ઉતરે. રાત તાકી તો ન થાય. હા, અટાણે બોલવા જાય ને ત્યાં થોડીક વચ્ચે આમ કેવરાવે. હાલો, તો તેલ ગરમ થઈ ગયું કે બહાર છે હજી? ધીરે ધીરે થાય તો હવે લહણની કળિયું નાખો ફટાફટ. ગેલકાનું શાક બનાવો ફટાફટ મસ્તથી. એટલે પછી બાને ભાવે એવું બનાવજે, આમ થોડુંક સારું થાય એવું. મસાલા બસાલા ને આમ, હે બા બરાબર કે નહીં? નહીં તો પછી વધારે તીખું નહીં કરતી તો બા નહીં ખાય. બ્રાડ્યું નાખીએ બા. એકટાણું છે હાજે. કાં હાજે કે એ વાત સાચી. ફરાળમાં શું કરવાનું છે આજે બા હાટું? હે બા, તમને શું કરવાનું છે ફરાળમાં? ઓલું દાબુદાણાની ખીર કરી દે કે ખીચડી કરી દે? એ જે કરવું હોય મળી, તમે મને જઈ પણ દેવો કઈ પણ દેવો એ ખાઈ લે. તમને તો છે ને ભૂખ્યા રાખ્યા હોય તો શ્રાવણ મહિનામાં મજા આવી જાય. હે ભૂખ્યા રાખો કે અમારીથી ભૂખ્યા રખાય બાર? એ હા, તમે તો રાખો એવા છે હો બધાય, પણ મારા છોકરાઓ છે ને એ મને ભૂખી ન રહેવા દે મળી. બાપા એ બધું લઈ આવે મારા હાટું, કેળા ને સફરજન ને આજે તો પાછું ગલકાનું શાક બનાવે. બહુ મજા આવી ખાવાની. જો ફેર્યું કરવાનું ચાલુ થઈ ગયું મળી. ધીરે ધીરે ફેરજે, નહીં તો કંઈક તને ચક્કર આવીએ ને તો પડી જાય એઠું. આ વોશિંગ મશીન પણ સારા મશીનો કાઢ્યા હો આ લોકોએ. તમને શાંતિ થઈ ગઈ ને? પણ હવે લુગડા ધોવાની કઈ ઉપાધિ નહીં રહી બાપા. હવે તમારે લુગડા દેવાની. અમારા જમાનામાં તો હાવ લુગડા ધોઈને ગોદડા ધોઈને થાકી ગયા બાપા. અમારા હાથું મેંડા દુખવા. લુગડા ધોઈને ગોદડા ને સાદરું ને. બા તમારે આટલું છે ને સ્પેશિયલ, આજે સ્પેશિયલ છે. પણ હવે તમારે ઉપવાસ છે તો શું કરવાનું હોય? એક ટાણામાં હાલજે. હાંજે હાલજે તો અટાણે બનાવી રાખે ને હાંજે ખાઈ લેજો હો. એ વાંધો નહીં મળી. મારા હાટું થોડુંક એવું રાખી મૂકજે નહીં, હું ખાઈ લઈ પછી. મારે ક્યાં વધારે જોતું હોય, થોડું કેવું જોતું હોય મળી. એટલું થોડું કેવું જરા કેવું નાની વાટકીમાં રાખી દેજે હો. તો વાંધો નહીં. એમ તો અમારા વહુ બહુ સારા છે, મારા હાટું બધું રાખે. મારાથી ન સવાય ને એ પણ રાખે. ઈ પછી એમ કે બા તમારાથી નથી સવાતું તો કે મોઢામાં સગળીને કાઢી નાખો. પછી એ સગળેલું કોને દેવું મારે? કાગડાવ બિચારા એમ કે બા આવું અમને દઉં માં, આવું અમને ના દઉં, તમારા મોઢામાંથી કાઢેલું. કાગડા મરી ગયા એમ કે
મારા રોયાઓ કોકનું મોઢાળું કોક ખાય કોઈ દી એમ દેવાય. તું પણ આવશે ને. મેં થોડું તમને કીધું કે તમારું મોઢાળું દેવાનું કીધું, તમે સારું દેવાય ને, તમારે સારું સારું પોતે ખાઈ જાય ને પછી મોઢામાંથી કાઢે એ કાગડાને દે, એ થોડું હાલે. તો પછી તને દઉં તો થાય. હાથી તમે તમારે દઈ દેવાનું, હું ખાઈ જાય બસ. તો વાંધો નહીં. આને બંધ કર, આ ફરી ફરીને કઈ ખાવ. આને ચક્કર આવવા માંડીએ ને પડીએ એઠું. એ તારું થઈ ગયું કે બાકી છે હજી? થઈ ગયું, વઘારાઈ ગયું. વઘારાઈ ગયું. હાલો તો વાંધો નહીં. પછી મને નાખવાનું છે, પછી નાખ. હા મેરચું થોડુંક નાખજે હો, નહીં તો તીખું થઈ જાય તો હું નહીં ખાય, મારો દીકરો પણ નહીં ખાય. હમ. હાલો હવે આપણે શું બાકી છે શાકમાં? શાક બનાવી નાખો ફટાફટ, મરચું નાખ્યું ફટાફટ. હા. જમવામાં આપણે ગલકાનું શાક આજે બનાવે છે અમારા મેડમ. તો બધા મિત્રો હાલો જમવા. મારે તો શ્રાવણ મહિનો છે તો અમે તો રાતના એક ટાણું કરીએ. હવે મરચું બરચું નાખીને બધા ફર્સ્ટ ક્લાસ હવે બનાવે છે જમવાનું. ગલકાનું શાક બનાવે છે. ગલકાનું શાક મસ્ત લાગે હો, ખાવામાં બહુ સારું લાગે, ટેસ્ટી હોય તો બહુ સરસ લાગે. તમને લોકોને ભાવે જ નહીં? આવે ને બહુ વાંધો નહીં, ખાવાનું હોય જે બનાવીએ આપણે, પેટ ભરવાથી મતલબ હોય, બરાબર ને? તો અહીંયા તો અમારે એવું જ છે મુંબઈમાં, તો હું શાકભાજી પણ મળે ને 8-8 દી અમારે ફ્રીજમાં રાખવા પડે ને, એ નહીં પછી ખાવું પડે, જી હોય ખાય. દેવની જેમ થયું છે કે વાડીમાંથી આવ તાજે તાજા મળે, હાલે વાંધો નહીં. સાચી વાત ને? ને અમારે જ્યાં મરચું મસાલા ને બધું નાખીને બનાવીને ટનાટન થઈ જાય શાક, એટલે ખાઈ લેવાય સાનું મનું. રેડી. બસ હાલો તો હવે આપણે મળીએ જમવા ટાણે પાસે. Yes.